આરોગ્ય વિભાગના ફૂડ ચેકિંગ દરમિયાન 5 પેઢીના પનીર, ઘી અને તેલના નમૂના ફેલ થતા 3.5 લાખનો દંડ ફટકાર્યો। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન અલગ અલગ પેઢીઓ અને વેપારીઓના ત્યાંથી ખાદ્ય પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં પનીર, ઘી અને તેલ જેવા ખાદ્ય પદાર્થના 218 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 5 પેઢીઓના 14 નમૂનાઓમાં શંકા ગઈ હતી, જેને લઈ 5 પેઢીઓ વિરુદ્ધ કેસ દાખલ કરતા 14 નમૂનાઓ ભેળસેળયુક્ત સાબિત થતા 5 પેઢીઓને ₹3.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા ભાવનગર। છેલ્લા 2 વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2024થી માંડી અને ડિસેમ્બર 2025 સુધીમાં ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કુલ 218 નમૂના લેવાની કામગીરી હાથ ધરાયેલ છે, જેમાં જાન્યુઆરી 2024થી લઈ અને ડિસેમ્બર 2024 સુધીમાં દૂધના 4, ઘીના 8, પનીરના 6, માવાના 5 અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુના 51 એમ કુલ મળીને 74 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જ્યારે જાન્યુઆરી 2025થી લઈ અને ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 107, જેમાં દૂધના 6, ઘીના 12, પનીરના 10, માવાના 6 અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુના 107 નમૂના મળી કુલ 142 નમૂના લેવાની કામગીરી હાથ ધરાયેલ છે, તથા જાન્યુઆરી મહિનામાં કુલ 3 અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવેલ છે। આમ કુલ જાન્યુઆરી 2024થી લઈ અને જાન્યુઆરી 2026 સુધીમાં 218 નમૂનાઓ લઈ અને સરકારી પ્રયોગશાળામાં મોકલી આપેલ છે, જે પૈકી કુલ 14 નમૂનાઓ અપ્રમાણિત એટલે ભેળસેળયુક્ત જાહેર થયેલ છે, જેમાં ઘીના 5, પનીરના 5, ખાદ્ય તેલના 5 અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓના 2 નમૂના સબસ્ટાન્ડર્ડ એટલે કે ભેળસેળ અને અપ્રમાણિતવાળા માલુમ પડેલ છે, જેમને એડ્યુડિકેટિંગ કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। આ સિવાય આપણે વાત કરીએ તો દિવાળીમાં આપણે બાતમીના આધારે તેમજ ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સૂચના અન્વયે કૈલાસપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના 1875 કિલોગ્રામ જેટલા ખાદ્ય તેલના જથ્થાઓ ડબ્બાઓ 1875 કિલોગ્રામ ખાદ્ય તેલ સીઝ કરેલું છે અને તેમની કુલ કિંમત 2,62,500 છે। અને આ જે કુલ આપણે 14 નમૂનાઓ છે તેમાંથી 5 નમૂનાઓને એડ્યુડિકેટિંગ કોર્ટમાં કેસ દાખલ કરતા કેસ ચાલી ગયેલ છે અને 5માં 2,78,000 દંડ જાહેર કરેલ છે। બાકીના જે 9 કેસો બાકી છે તેમની માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે, જેની માહિતી મળ્યાથી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે। અને આ સિવાય જે જથ્થો સીઝ કરેલ છે તે તમામ નમૂનાઓ ફેલ આવેલ છે, માટે જે સીઝ કરેલો જથ્થો છે તે પણ એડ્યુડિકેટિંગ ઓફિસર દ્વારા જ્યારે ચુકાદો આપવામાં આવશે ત્યારબાદ તેમનો પણ યોગ્ય સ્થળે અને નિયમ અનુસાર નાશ કરવામાં આવશે।